નમસ્કાર મિત્રો, વર્ડ ઇન બોક્સ એકેડમીના માધ્યમથી આજે આપણે સિનિયર ક્લાર્ક આજે જે એક્ઝામ લેવાની હતી એના અંગ્રેજી વિષયના પેપર સોલ્યુશન માટે મળ્યા છીએ. તો વધુ સમય ન બગાડતા આપણે પ્રશ્નો તરફ જઈએ. આઈ ડોન્ટ એગ્રી બ્લેન્ક યોર પ્રપોઝલ. આ 4 ઓપ્શન છે: વિથ, ટુ, બાય અને એટ. આઈ ડોન્ટ એગ્રી. હવે તમારા મગજમાં સીધું એગ્રી વિથ એવું કદાચ આવ્યું એવું બને, રાઈટ? પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે સહમતિ કે અસહમતિ જ્યારે બતાવવાની હોય ત્યારે આપણે એગ્રી સાથે વિથનો ઉપયોગ કરીએ છીએ. પણ આમાં વાત કોઈ વ્યક્તિ સાથેની નથી, આમાં એમના પ્રપોઝલની છે. તો પ્રપોઝલ માટે એગ્રી થવા માટે આપણો આન્સર આની અંદર થશે બી, મતલબ ટુ. એટલે આઈ ડોન્ટ એગ્રી ટુ યોર પ્રપોઝલ. ઓકે, ચૂઝ કરેક્ટ ઓપ્શન. ગીવ વર્બ ફોર્મ ઓફ વાઇડ. વાઇડ એટલે પહોળું. અત્યારે વાઇડ જે છે એ પહોળું એ વિશેષણ છે. કોઈ પણ નામને કેવો, કેવી, કેવું અને કેવા એનાથી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ અને ઉત્તર આવતો હોય એ વિશેષણ હોય. તો કેવું, તો કે વાઇડ એટલે પહોળું. એનું આપણે આની અંદર વર્બ ફોર્મ બતાવવાનું છે. વર્બ ફોર્મ વાઇડનું થશે વાઇડન. એટલે આપણો ઉત્તર જે છે આને થશે સી, ધેટ ઇઝ વાઇડન. ઓકે, fill in the blanks with appropriate options given. One of the best teachers blank every year. બરાબર, આની અંદર 4 ઓપ્શન છે: આર awarded, is awarded, were awarded અને have to be awarded. ઓકે, હવે one of the best teachers, અહીંયા આપણને ટીચર્સ એ બહુવચન શબ્દ લાગે તો સીધી રીતે ડાયરેક્ટલી આપણને એવું થાય કે અહીંયા જે સહાયક ક્રિયાપદ આવે બહુવચનનું આવે. પણ અગાઉ આપણે ક્લાસરૂમની અંદર ચર્ચા આની થઈ ગઈ છે કે જ્યારે વન હોય, એવરીબડી હોય વગેરે વગેરે કર્તા સ્થાને જ્યારે હોય ત્યારે આપણે એની સાથે સહાયક ક્રિયાપદ એક વચન લઈએ છીએ. વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ એટલે જેટલા ટીચર્સ છે એમાંના એક, મતલબ બેસ્ટ એટલે ત્રીજો પુરુષ એક વચન હોવાથી સહાયક ક્રિયાપદ પણ એક વચન આવશે. તો આપણો જવાબ રહેશે ઇઝ અવોર્ડેડ. રાઈટ, વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ઇઝ અવોર્ડેડ એવરી યર. દર વર્ષે જેટલા ટીચર્સ છે એમાંથી જે બેસ્ટ છે એને એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. યુ શુડ નોટ રાઇટ યોર આન્સર્સ બ્લેન્ક રેડ ઇન્ક. ઓકે, વિથ, ઇન, વિધાઉટ અને અલોંગ વિથ. ઓકે, યુ શુડ નોટ રાઇટ યોર આન્સર્સ બ્લેન્ક રેડ ઇન્ક. મિત્રો અહીંયા મહત્વની વાત છે, અહીંયા ઇન્ક છે. જ્યારે તમે કોઈ સાધન વડે કોઈ ક્રિયા કરવાના હોય, દાખલા તરીકે કટ કરવું છે તો છરી વડે તો આપણે એની સાથે વિથનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? લખવું છે તો પેન વડે, તો પેન એક સાધન છે તો આપણે એને વિથ કહીએ. પણ અહીંયા વાત છે આપણી રેડ ઇન્ક, ઇન્કની વાત છે મિત્રો. તો આની અંદર આપણે વિથ જવાબ નહીં આવે, આપણો જવાબ રહેશે આના અંદર બી, ધેટ ઇઝ ઇન. યુ શુડ નોટ રાઇટ યોર આન્સર્સ ઇન રેડ ઇન્ક. ઓકે, હાઉ બ્લેન્ક હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ. ઓકે, ફાર, લોંગ, ઓફન અને ફર્ધર. ઓકે, હાઉ ફાર મતલબ કેટલું દૂર. જો અંતર આપવામાં આવ્યું હોત તો હાઉ ફાર કેટલું દૂર એવું હોઈ શકે. હાઉ લોંગ એ પણ સમય બતાવે છે, રાઈટ? આપણે એવું આ પ્રશ્નનો ઉત્તર જે છે કે હાઉ ઓફન હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ, કેટલી વખત, વારંવાર જાઓ છો, ક્યારે જાઓ છો વગેરે એવું દર્શાવે છે. માટે આપણો ઉત્તર રહેશે હાઉ ઓફન. એટલે આપણો જવાબ છે સી, હાઉ ઓફન હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ. રાઈટ, નેક્સ્ટ. રાજુ કેરી બ્લેન્ક માય ઓર્ડર્સ વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સ. રાજુ નામનો વ્યક્તિ છે એને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ મતલબ દલીલ વિના જે ઓર્ડર્સ આપવામાં આવ્યા છે એને ફોલો કરો. રાઈટ, તો ઘણા વખત લોકોને કેરી ઓન એવું લાગે. કેરી ઓનનો મતલબ થાય કોઈ પણ કાર્ય હોય એને શરૂ રાખવું. દાખલા તરીકે હું કોઈ જગ્યાએ જતો હોય, ત્યાં કોઈ કાર્ય શરૂ હોય અને હું એન્ટર થાવ, કદાચ એ લોકો બંધ કરે તો હું કહી શકશું કે કેરી ઓન. કેરી ઓન મતલબ તમારું જે કાર્ય છે એને શરૂ રાખો. પણ કોઈનો હુકમ માનવો, ઓર્ડર માનવો, કોઈ વસ્તુની આજ્ઞા માનવી, એની માટે આપણે કેરી સાથે આઉટનો ઉપયોગ કરશું. મિત્રો ફ્રેઝલ વર્બ છે કેરી આઉટ માય ઓર્ડર્સ વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સ.
અને કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ વગર ઓર્ડરને તમારે ફોલો કરવાના છે. તેથી કેરી ઓનને બદલે કેરી આઉટ આનો ઉત્તર થશે. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ સેફ. હજુ 2-3 દિવસ પહેલાં જ આપણે જ્યારે લેક્ચર વર્ગખંડમાં લેતા હતા ત્યારે જ બહુવચનના પીરિયડ દરમિયાન મેં આપને વાત કરી હતી કે સેફ જે છે આમાં નિયમ એવો છે કે જ્યારે કોઈ નામ એની પાછળ એફ અથવા FE આવે તો એનું બહુવચન કરવા માટે આપણે VES પ્રત્યય લગાડીએ છીએ. VES પ્રત્યય, બરાબર છે. પણ સાથે સાથે મેં વર્ગખંડમાં અપવાદો જે આપણને કરાવ્યા હતા તો આના અંદર સેફ જે છે એ અપવાદ હોવાથી આપણે આનો જવાબ જે છે એ માત્ર એસ પ્રત્યય લાગવાથી બહુવચન થશે. એટલે ES પણ નહીં લાગે, ઓકે, સેફિસ પણ નહીં થાય, VES પણ નહીં થાય. એટલે આનો ઉત્તર થશે સેફ જે છે એ માત્ર એસ પ્રત્યય લાગશે. એટલે આપણો જવાબ અહીંયા થોડુંક જે છે એ સ્પેલિંગ મિસ્ટેક આવે છે. તો મિત્રો આપણો રાઈટ આન્સર જે છે એ અહીંયા થશે સેફ. સેફ એમનામ લખવાનું છે, સાથે માત્ર એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થઈ જશે સેફ. ઓકે, સિલેક્ટ કરેક્ટ મિનિંગ ઓફ ટી ટોટલર. ટી ટોટલર શબ્દ જે છે એનો અર્થ આમાં પૂછવામાં આવ્યો છે. અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ, a person who never speaks a lie, a person is tolerant while walking, a person who love alcohol. Okay, સિલેક્ટ કરેક્ટ મિનિંગ ઓફ ટી ટોટલર. ટી ટોટલર એટલે એવો વ્યક્તિ જે છે કે જે કોઈ પણ પ્રકારના વ્યસન કરતો નથી, નિર્વ્યસની જે વ્યક્તિ હોય એના માટે શબ્દ છે ટી ટોટલર. તો અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ, એટલે આપણો જવાબ જે છે એની અંદર હોઈ શકે કે એને આલ્કોહોલનો ક્યારેય ઉપયોગ ન કર્યો હોય, આલ્કોહોલ લેતો ન હોય. ઓકે, અ પર્સન હુ લવ આલ્કોહોલ, આલ્કોહોલ લેતા હોય એવા વ્યક્તિ માટે પણ અલગથી એક શબ્દ છે, ટોપર શબ્દ છે. TOPPER ટોપર કરો તો એ રેન્કમાં ઉપર આવી જાય, અને TOPER ટોપર તો એ અ પર્સન હુ લવ આલ્કોહોલ એવું થાય. આપણો પ્રશ્ન જે છે એ ટી ટોટલરનો છે, અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ, કે જે વ્યક્તિ ક્યારેય આલ્કોહોલનો ઉપયોગ કરતો ન હોય. ઓકે, ગીવ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ રિંગ. ઓકે, આ રિંગ શબ્દ જે છે એનું આપણે આપવાનું છે પાસ્ટ ટેન્સ ફોર્મ, મતલબ ભૂતકાળનું રૂપ. ઓકે, રિંગ જે છે, ઓકે, શબ્દ અહીંયા હવે આ રિંગ મતલબ કોઈ પણ વસ્તુનું નિચોડવું. ઓકે, નિચોડવું, તો એનો ઉત્તર જે થશે રિંગ, રંગ. ઓકે, આનો જવાબ થશે રંગ. માય ફાધર વોઝ ઇન ટ્રબલ બટ blank of my two uncles helped him. My father was in trouble. પિતાજી મુશ્કેલીમાં હતા, બટ પણ. હવે અહીંયા જ્યારે બટ આવી જાય તો આ બાજુનું જે વાક્ય છે એની અંદર આપણે વિરોધાભાસ બતાવવાનો છે. તો બ્લેન્ક ઓફ માય ટુ અંકલ્સ હેલ્પડ હિમ, મતલબ કોઈએ હેલ્પ કરી નહીં, કારણ કે અહીંયા વચ્ચે બટ છે. બટ હોવાથી બંને વાક્યોમાં વિરોધાભાસ બતાવવાનો છે. એટલે આનો ઉત્તર થશે નાઇધર ઓફ માય ટુ અંકલ્સ. મારા 2 અંકલ્સ છે, 2 કાકા, એમાંથી એક પણ અંકલે પિતાજીને મદદ કરી નહીં. તેથી નાઇધર ઓફ માય ટુ અંકલ્સ હેલ્પડ હિમ. ઓકે, ચૂઝ કરેક્ટ ઓપ્શન. બરાબર, પ્રશ્ન છે રામા ઇઝ બ્લેન્ક ધેન પ્રુડન્ટ. ઓકે, એક જ વ્યક્તિ માટે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એવું કરીએ છીએ કે એક નામનું બીજા નામ સાથે જ્યારે તમે સરખામણી કરતા હોય તો જે વિશેષણ છે એને થોડું વધારે અધિક બતાવવા માટે આપણે સામાન્ય રીતે વિશેષણને ER પ્રત્યય લગાડીએ છીએ. રામ ઇઝ ટોલર ધેન શ્યામ, તો રામ અને શ્યામ બંનેની આપણે તુલના કરી તો ટોલ વિશેષણને ER પ્રત્યય લગાડ્યો. ઓકે, દાખલા તરીકે મનીષ ઇઝ ક્લેવરર ધેન જયેશ, તો જયેશ અને મનીષની આપણે કમ્પેરિઝન બતાવી તો આપણે એની અંદર ER પ્રત્યય લગાડ્યો. રાઈટ, પણ આ કમ્પેરિઝન કોઈ 2 વ્યક્તિની નથી, માત્ર એક જ વ્યક્તિની છે. એક જ વ્યક્તિમાં રહેલા 2 ગુણમાંથી એક ગુણ કાંઈક વધારે છે, એક ગુણ કાંઈક ઓછો છે, એવું દર્શાવવા માટે એક જ વ્યક્તિના જ્યારે 2 ગુણ બતાવવાના હોય તો 2 ગુણમાંથી એક ગુણને થોડો અધિક બતાવવા માટે આપણે મોરનો ઉપયોગ કરીએ છીએ. એટલે રામ ઇઝ મોર બ્રેવ ધેન પ્રુડન્ટ. ઓકે, choose correct option. What punctuation mark of the following is used to connect parts of a compound noun? જે કમ્પાઉન્ડ નામ હોય, કમ્પાઉન્ડ નાઉન જેટલા હોય એને કરેક્ટ કરવા માટે કઈ પ્રકારનું પંક્ચ્યુએશન માર્ક, કઈ પ્રકારનું સિમ્બોલ
એ અંદર દર્શાવવામાં આવે તો એની અંદર આપણે હાઇફન એક સિમ્બોલ છે તો હાઇફન દર્શાવવામાં આવશે. ઓકે, ચૂઝ કરેક્ટ ઓપ્શન. બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો આઈ બ્લેન્ક માય રિવિઝન. પ્રોપર વર્બ ઓફ કમ્પ્લીટ. હવે બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો, આવતીકાલે જ્યારે તમે આવશો તો મેં મારું કામ જે છે એ પૂરું કરી નાખ્યું હશે. એટલે ભવિષ્ય બતાવે છે તો હેડ જે છે એ તો ભૂતકાળ દર્શાવે છે. કમ્પ્લીટ જે છે અહીંથી આઈ કમ્પ્લીટેડ એ અધૂરું થશે. વોઝ કમ્પ્લીટેડ જે છે એ થોડું પેસિવ થઈ જશે. બીજું કે આઈ વિલ એ બરાબર સુટેબલ છે. આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય રિવિઝન, મેં મારું રિવિઝન છે એ પૂરું કરી નાખ્યું હશે. ક્યારે? બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો, આવતીકાલે આવો એ દરમિયાનની વાત થઈ ગઈ. એટલે ભવિષ્યકાળ બતાવતો હોવાથી વિલ હેવ કમ્પ્લીટેડ. ઓકે, ગીવ કલેક્ટિવ નાઉન ફોર અ ગ્રુપ ઓફ ગર્લ્સ. ઓકે, કલેક્ટિવ નાઉન એક એવું નામ છે કે જેની અંદર કોઈ કોમન નાઉન હોય. એ કોમન નાઉનનો સમૂહ ભેગો કરી અને જે કોઈ નામ બનતું હોય. દાખલા તરીકે પુસ્તક છે તો એ કોમન નામ છે. ઘણા બધા પુસ્તકો ભેગો કરીએ તો આપણે એવું કરીએ છીએ લાઇબ્રેરી. દાખલા તરીકે સોલ્જર, તો સોલ્જર એક સૈનિક થાય. એ સોલ્જર્સ ઘણા બધા ભેગા કરીએ તો એમાંથી એક નામ બની જાય આર્મી. ઓકે, કોઈ ખેલાડી હોય પ્લેયર, એ પ્લેયરનો સમૂહ જ્યારે આપણે ભેગો કરીએ તો એક ટીમ બની જાય. એવી રીતે અ ગ્રુપ ઓફ ગર્લ્સ, એક ગર્લ્સનું જ્યારે સમૂહ જ્યારે ભેગો કરવામાં આવે ત્યારે એને કયું નામ દેવામાં આવે તો એની માટે શબ્દ છે બેબી. મિત્રો, આપણે અત્યારે બહુ વિશેષ ચર્ચાઓ પ્રશ્નો વિશે નથી કરતા, માત્ર સોલ્યુશન ઉપર ફોકસ હોવાથી હું સોલ્યુશન ઉપર વધારે અત્યારે ધ્યાન આપી રહ્યો છું. ઓકે, blank the subject of computer is not compulsory, many students nowadays select it. Okay, blank subject of computer is not compulsory. કોમ્પ્યુટરનો સબ્જેક્ટ જે છે એ કમ્પલસરી નથી, તેમ છતાં મેની સ્ટુડન્ટ્સ nowadays select it. કમ્પલસરી મતલબ ફરજિયાત ન હોવા છતાં લોકો એને સિલેક્ટ કરે છે, બરાબર. આમ છતાં, તેમ છતાં એવું બતાવવા માટે આપણી પાસે શબ્દ છે આની અંદર ધો. ઓકે, બીકોઝ અને એઝ તો કોઈ સંજોગોમાં નહીં આવે એટલે આપણો ઉત્તર થશે ધો. ધો ધ સબ્જેક્ટ ઓફ કોમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી, મેની સ્ટુડન્ટ્સ nowadays select it. Okay. Every citizen must take blank for his motherland. ઓકે, એવરી સિટીઝન, દરેક વ્યક્તિ જે છે એને માતૃભૂમિ માટેનો ગર્વ જે છે એને લેવું જ જોઈએ. આ લેવા માટેનો આપણો જવાબ થશે પ્રાઇડ. એવરી સિટીઝન મસ્ટ ટેક પ્રાઇડ ફોર હિઝ મધરલેન્ડ. ઓકે, બોથ નેહા એન્ડ સ્નેહા બ્લેન્ક ગો ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. નેહા અને સ્નેહા બે જણા થઈ ગયા, એમને આગળનો અભ્યાસ કરવા માટે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. નેહા અને સ્નેહા બહુવચન છે, ત્રીજો પુરુષ બહુવચન હોવાથી આપણો જવાબ થશે વોન્ટ ટુ. એકલું નેહાનું નામ હોત તો વોન્ટ્સ થઈ જાત, એકલું સ્નેહાનું નામ હોત તો પણ વોન્ટ્સ થઈ જાય, પણ બે નામ હોવાથી આપણે ત્રીજો પુરુષ એક વચન નથી પણ ત્રીજો પુરુષ બહુવચન હોવાથી આપણે વોન્ટ ટુ એ આપણો ઉત્તર રહેશે. નેહા એન્ડ સ્નેહા વોન્ટ ટુ ગો ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. Bhowmik has made up his mind to score not less than 90% in the board exam. બોર્ડની પરીક્ષાની અંદર 19, બરાબર, 90 અને 90 એટલે 19 થાય, આ છે 90. 90% નીચે આપણે લેવા જ નથી એવું મગજ ફિક્સ કરી નાખ્યું. મેડ અપ હિઝ માઇન્ડ વસ્તુ, કોઈ પણ વસ્તુ કરવા માટે દ્રઢ નિશ્ચય કરી લેવો કે આમ જ હું કરીશ, તો એ ડિસિઝન જે છે એ એકદમ પાક્કું ડિસિઝન હોવાથી એને ફર્મલી ડિસાઇડેડ એ શબ્દ ત્યાં સુટેબલ વધારે રહેશે. તો આપણો જવાબ રહેશે ફર્મલી ડિસાઇડેડ. ગીવ નાઉન ફોર્મ ઓફ માર્ટિયર. બરાબર, હવે માર્ટિયર માટેનું નાઉન ફોર્મ છે એ છે માર્ટિરડમ. બરાબર, શહીદ, શહીદી. ગીવ વર્બ ફોર્મ ઓફ એક્સેશન. એક્સેશન જે છે એનું વર્બ ફોર્મ, એનું ક્રિયાપદનું રૂપ બતાવવાનું છે, એ થશે એક્સીડ. ચેન્જ ધ જેન્ડર ઓફ સ્પિન્સ્ટર. સ્પિન્સ્ટર જે છે એ કુંવારિકા થાય, એનું જેન્ડર ચેન્જ કરવાનું છે. તો સામે કોઈ કુંવારો વ્યક્તિ હોય, જેન્ડર ચેન્જ કરવાનું છે, આ ફિમેલ માટેનું છે, તો આપણે જેન્ડર ચેન્જ કરતો હોવાથી
મેલ વ્યક્તિ કે જેના લગ્ન હજુ ન થયા હોય એવું બતાવવાનું છે, તો એનો ઉત્તર થશે બેચલર. અહીંયા પણ બેચલર છે પણ સ્પેલિંગમાં મિસ્ટેક છે. સાચો સ્પેલિંગ જે છે એ બેચલર. Give a single word for showing malicious ill will and a desire to hurt. કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવું, કોઈ વ્યક્તિને હર્ટ કરવું, દુઃખ પહોંચાડવું. જો એવું કોઈ વ્યક્તિ હોય કે જે કોઈ વ્યક્તિને મેલિસિયસ ઇલ વિલ મતલબ કોઈનું ખરાબ કરવું, એવો વ્યક્તિ હોય તેને શું કહેવાય? તો એનો જવાબ થાય વિન્ડિક્ટિવ. ઓકે, સિલેક્ટ ધ ઓપ્શન વિચ ઇઝ ઇન farthest meaning to prodigious. બરાબર. ઓકે, પ્રોડિગ્યુઅસ જે છે એનો મતલબ થાય વિશાળ, મોટા સંદર્ભમાં. એનો જવાબ થશે ઇનસિગ્નિફિકન્ટ. ધ કિલિંગ ઓફ વન્સ મધર ઇઝ ટર્મ્ડ. કોઈ વ્યક્તિ જે છે એના મધરનું કિલિંગ કરવું એના માટે આવશે મેટ્રિસાઇડ. આન્સર સી ઇઝ ધ રાઇટ આન્સર. AIDS is a terrible disease, but I don't think people who suffer from it should be. AIDS જે છે એ એકદમ ભયાનક રોગ છે, ભયાવહ. પણ જે લોકો એ રોગથી પીડાતા હોય એ લોકોને આપણે કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ એવું ન કરવું જોઈએ, એને સ્ટિંગ ન કરવું જોઈએ, એને પજવવા પણ ન જોઈએ. તો શુડ નોટ બી સ્ટિગ્મેટાઇઝ. ઓકે, ચૂઝ કરેક્ટ ઓપ્શન. The chief with all his men blank method. ક્લાસના વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવતો હશે કારણ કે આપણા ક્લાસરૂમ વર્ક દરમિયાન આમાંથી 3-4 પ્રશ્નો તો એવા છે કે જે બેઠે બેઠા શબ્દ સહિત તમને એનો ફાયદો મળી ગયો છે. અમુક જે છે એ નિયમો સરખા છે, વાક્યો થોડા જુદા છે. ઓકે, ધ ચીફ વિથ ઓલ હિઝ મેન બ્લેન્ક મેથડ. હવે અહીંયા મેન બહુવચન છે તો આપણને એવું લાગશે કે બહુવચનનું સહાયક ક્રિયાપદ આવે, પણ વાત મુખ્ય જે છે એ ચીફની છે. ચીફને ધ્યાનમાં લઈને કે ચીફ એના વ્યક્તિઓ સાથે, તો અહીંયા એક વચન સહાયક ક્રિયાપદ હોવાથી જવાબ થશે વોઝ. ચૂઝ કરેક્ટ ઓપ્શન. 3 score and 10 is equal to. બરાબર, 20 divided by 3, 60 plus 10, that is 70. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ, ચેન્જ ધ ડિગ્રી. ડિગ્રી ચેન્જ કરવાની કીધી છે પણ કઈ ડિગ્રીમાં ચેન્જ કરવાનું છે એની કોઈ સ્પષ્ટતા નથી. ક્રિકેટ ઇઝ બેટર ધેન. હવે અહીંયા ધેન જે છે, ઓકે, અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે. નો અધર ગેમ ઇઝ સો ગુડ એઝ ક્રિકેટ. ક્રિકેટ ઇઝ બેટર ધેન એની અધર ગેમ. સમ અધર ગેમ્સ આર એટલીસ્ટ એઝ ગુડ એઝ ક્રિકેટ. આ ઓપ્શન એ જે છે એ આપણો આમાં જવાબ જે છે એ સાચો રહેશે. ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ, એ સૌથી શ્રેષ્ઠ ગેમ માનો કે નથી એવું કેવું હોય તો સમ અધર ગેમ્સ આર એટલીસ્ટ એઝ ગુડ એઝ ક્રિકેટ. બીજી ઘણી બધી ગેમ્સ એવી છે કે જે ક્રિકેટ જેટલી સારી છે. ઓકે, ચૂઝ કરેક્ટ ઓપ્શન. ઇલેક્શન્સ બ્લેન્ક ઓવર પીસફુલ્લી. ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. ઇલેક્શન્સ જે છે ચૂંટણી થઈ એ ચૂંટણી બરાબર પીસફુલ્લી એકદમ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ એના માટે ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એને શાંતિનો અહેસાસ થયો કારણ કે સરસ રીતે, સારી રીતે, કોઈ પણ પ્રકારની જાનહાનિ વિના અથવા તો કોઈ પણ પ્રકારના વિવાદ વિના ઇલેક્શન સરસ રીતે પૂર્ણ થયા. તો આનો જવાબ થશે હેવિંગ બીન. આપણો ઉત્તર આવશે ઇલેક્શન્સ હેવિંગ બીન ઓવર પીસફુલ્લી ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ relieved. Choose correct option. Before going to a movie, you blank permission of your parents. Proper form of verb. Before going to a movie, કોઈ મૂવી તમે જોવા જાઓ પહેલા, you blank. You should have taken permission of your parents. તમારા માતા પિતાની પરમિશન લઈ શક્યા હોત. Choose correct option. Wait outside some important matter blank inside. Wait outside તમે કીધું છે બહારની બાજુ તમે રાહ જુઓ. રાહ જુઓ વર્તમાન કાળની વાત થઈ. રાહ જુઓનું એટલા માટે કહે છે કે કોઈ ક્રિયા જે છે અંદર ઓનગોઈંગ છે, કોઈ ક્રિયા અંદર શરૂ છે. તો wait outside some important matter is being discussed. કોઈ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે જેની ચર્ચા થઈ રહી છે એટલા માટે તમારે વેઇટ કરવાની છે. Choose correct option. The bicycle blank by the mechanic now. Now એટલે અત્યારે કોઈ ક્રિયા શરૂ છે
એવું બતાવવાનું છે. અને સાયકલ જે છે એ પોતે રિપેર ન થાય, એને રિપેર કરવી પડે, એટલે કે પેસિવનું વાક્ય હોવાથી પેસિવની અંદર બીઇંગ શબ્દ વપરાય છે. બીઇંગ અહીંયા છે, અહીંયા હેડ બીન છે તો નહીં આવે. ધ બાઇસિકલ ઇઝ રિપેર્ડ બાય એ પણ નહીં આવે. બીઇંગ બે જગ્યાએ છે. ધ બાઇસિકલ ઇઝ બીઇંગ રિપેર્ડ બાય ધ મિકેનિક નાવ, એટલે આપણો જવાબ જે છે એ આ થશે. આપણો જવાબ થશે એ. ધ બાઇસિકલ ઇઝ બીઇંગ રિપેર્ડ બાય ધ મિકેનિક નાવ. અહીંયા વોઝ છે એના કારણે આ જવાબ નહીં આવે, રાઈટ, કારણ કે નાવ એટલે અત્યારે વર્તમાન કાળ બતાવે અને વોઝ જે છે એ ભૂતકાળ દર્શાવતું હોવાથી આપણો જવાબ થશે ધ બાઇસિકલ ઇઝ બીઇંગ રિપેર્ડ બાય ધ મિકેનિક નાવ. Choose the correct option. Mr. Patel said to the policeman, "Let me park my scooter here." મિસ્ટર પટેલ જે છે એ પોલીસને એવી વિનંતી કરે છે કે મને મારું સ્કૂટર જે છે અહીંયા પાર્ક કરવા દો. તો જ્યારે આપણે કોઈને વિનંતી કરીએ ત્યારે રિક્વેસ્ટ આપણે કરતા હોય છે સામાન્ય રીતે, તો અહીંયા તો ઓર્ડર છે એ તો ન ચાલે, સજેશન છે એ પણ ના ચાલે, એ કોઈ પ્રશ્ન નથી પૂછતા, વિનંતી કરતા હોવાથી આપણો પહેલો એ જવાબ સાચો રહેશે. મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ ધ પોલીસમેન ટુ લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર હિયરનું થઈ ગયું ધેર. ચૂઝ કરેક્ટ ઓપ્શન. વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. મતલબ વિજય છે એટલો બધો ડલ છે કે એ પરીક્ષા પાસ કરી શકે એમ નથી, નકારાત્મકતા દર્શાવે છે. તો વિજય ઇઝ ડલ ઇનફ નોટ ટુ પાસ ધ એક્ઝામ. એટલો ડલ તો છે જ તે કે પરીક્ષા પાસ કરી શકે એમ નથી, એટલે આપણો જવાબ આની અંદર રહેશે બી. વિજય ઇઝ ડલ ઇનફ નોટ ટુ પાસ ધ એક્ઝામ. ચૂઝ કરેક્ટ ઓપ્શન. નો વન લાઇક્સ ટુ બી અનહેપી. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગની અંદર આપણે મિત્રો જોયું કે જ્યારે નો વન આવે, નો બડી આવે, એવરીબડી આવે ત્યારે આપણે એનું પ્રોનાઉન જે છે સર્વનામ આપણે લઈએ છીએ એ બહુવચન સર્વનામ લેતા હોવાથી બહુવચન સર્વનામ અહીંયા ધે જ છે અને એની સાથે ડુ સુટેબલ છે, એટલે આપણે નો વન લાઇક્સ ટુ બી અનહેપી અને ક્વેશ્ચન ટેગ થશે ડુ ધે. ચૂઝ કરેક્ટ ઓપ્શન. હી કુડ નોટ સ્ટડી એઝ હી વોઝ પુઅર. ગરીબ હોવાથી સ્ટડી કરી શક્યો ન, તો બીકોઝ ઓફ નો આપણે ઉપયોગ કરવાનો છે. તો બીકોઝ ઓફ પછી હંમેશા નામ આવે, કોઈ પણ નામ. તો અને હી કુડ નોટ સ્ટડી બીકોઝ ઓફ હિઝ પોવર્ટી. ગરીબાઈને કારણે અભ્યાસ કરી શક્યો નહીં, એટલે આપણો આન્સર બી જે છે એનો જવાબ આવશે. ઓકે. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર. પુઅર એટલે ગરીબ. વિશેષણ છે કેવો છે તો કે ગરીબ છે, કેવો છે તો અમીર છે, તો ઇમ્પોવરિશ એનું વર્બ ફોર્મ છે. બ્લેન્ક અવેસ્તા ઇઝ ધ હોલી બુક ઓફ પારસીસ. પારસી લોકોની હોલી બુક પવિત્ર પુસ્તક જે છે અવેસ્તા એ છે. આર્ટિકલની અંદર આપણે આર્ટિકલ ધ દ્વારા કોઈ ધાર્મિક પુસ્તક જે છે એ દર્શાવવામાં આવે છે. આની અંદર બે સિમ્બોલ જે આપ્યા છે, કદાચ એને ધ્યાનમાં લઈને જો કોઈ મિનિંગ થતો હોય તો આનો જવાબ એન પણ હોઈ શકે, પણ આનો જવાબ અત્યારે આપણે ધ રાખીએ. એન પણ હોવાની સંભાવના ખરી. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ધો ધે વોકડ ફાસ્ટ ધે કુડ નોટ કેચ ધ ટ્રેન. ખૂબ ઝડપથી ચાલ્યા છતાં પણ ટ્રેનને પકડી શક્યા નહીં. ઓકે, તો ઇન્સ્પાઇટ ઓફ આપણે ઉપયોગ કરવાનો છે. તો ઇન્સ્પાઇટ ઓફ ધે વોકડ ફાસ્ટ નહીં થાય, આ ક્રિયાપદ થઈ ગયું. ઇન્સ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ, એ લોકોના ઝડપથી દોડ્યા હોવા છતાં ધે કુડ નોટ કેચ ધ ટ્રેન. ગીવ એન્ટોનિમ ઓફ ટેન્ડર. ઓકે, ટેન્ડર એટલે કોઈ પણ વસ્તુ કૂણું, ટેન્ડર લીવ્સ એવું કહેવામાં આવે, કૂણા પાંદડા હોય તો આપણે એનું આપવાનું છે એન્ટોનિમ, મતલબ એનો વિરોધી શબ્દ. તો ટેન્ડરનું વિરોધી થશે કૂણાનું ટફ. થેન્ક યુ મિત્રો. અહીંયા મેં જે કંઈ તમને પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું એ પ્રશ્નોનું માત્ર આપણે સોલ્યુશન ઉપર જ ફોકસ કરવાનું હતું, અને જે કાંઈ આપણે ક્લાસરૂમમાં ભણાવીએ છીએ ડિટેલ ચર્ચા હજુ પણ વર્ગખંડમાં હું આના વિશે કરીશ, પણ અત્યારે વધુ સમય ન બગાડતા માત્ર જવાબ તમારા ટેલી કરવા હોય એની માટે મેં આ મૂક્યું. અને જે ઉત્તર મને મારી સમજણ પ્રમાણે જે યોગ્ય લાગ્યા છે એ ઉત્તર મેં તમને આપ્યા છે, કે જે મારી સમજ પ્રમાણે આવા ઉત્તર હોઈ શકે. એની ખરાઈ એ તો આન્સર કી પછી નક્કી કરી શકાય, પણ જે યોગ્ય લાગ્યા એ ઉત્તર તમે આપ્યા છે. હજુ આની વિશેષ ચર્ચા વર્ગખંડમાં આપણે પણ કરશું. થેન્ક યુ વેરી મચ.